અમેરિકામાં જલારામ ભક્તને નોકરીમાંથી કાઢી મૂક્યો. રાત્રે બરાબર 10 વાગ્યા હતા. રાજકોટના એક શાંત વિસ્તારમાં આવેલું મકાન દીવાના પ્રકાશથી ઝળહળતું હતું. ઘરમાં શાંતિ હતી. ફક્ત ઘડિયાળની ટીક ટીક સંભળાતી હતી. વિનોદ પટેલની માતા રસોડામાં રોટલી શેકી રહી હતી. પિતા હોલમાં બેસીને સમાચાર જોઈ રહ્યા હતા. એ દરમિયાન ટેબલ પર મૂકેલો ફોન અચાનક વાગ્યો. એ અવાજ એટલો તીવ્ર હતો કે ઘરની શાંતિ જાણે તૂટી પડી. માતાએ હાથ પોસીને ફોન ઉઠાવ્યો. હેલો. સામેથી થોડો વિરામ અને પછી ધીમો અવાજ. માસી, વિનોદને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ શબ્દો સાંભળતા જ માતાના હાથ કંપી ગયા. પિતાએ તરત પૂછ્યું, શું થયું? પણ જવાબ આપવા માટે શબ્દો જ નહોતા. એ રાત્રે એ ઘરમાં ઊંઘ કોઈને નહોતી આવી. વિનોદ પટેલ રાજકોટનો એક સામાન્ય યુવક, પરંતુ દિલથી અસામાન્ય. બાળપણથી જ તેને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી, ખાસ કરીને જલારામ બાપા પર. સવારે ઉઠતા જ તે સૌપ્રથમ બાપાની મૂર્તિ સામે દીવો કરતો, પ્રાર્થના કરતો અને પછી જ દિવસની શરૂઆત કરતો. ઘરમાં પૈસા વધારે નહોતા, પણ સંતોષ ઘણો હતો. માતા પિતાએ હંમેશા તેને એક જ વાત શીખવાડી, મહેનત કર, છચ્છાઈ રાખ અને ભગવાન પર વિશ્વાસ રાખ. વિનોદે આ ત્રણેય વાતોને પોતાના જીવનમાં ગાંઠ બાંધી દીધી હતી. સમય જતાં વિનોદનું એક મોટું સ્વપ્ન બન્યું, અમેરિકા જવાનું. ગામના ઘણા યુવાનો વિદેશ ગયા હતા અને સારી કમાણી કરતા હતા. વિનોદે પણ વિચાર્યું કે તે પણ બહાર જઈને પરિવારને મદદ કરશે. વર્ષોની મહેનત, અંગ્રેજી શીખવી, નોકરી માટે અરજી કરવી. અંતે એક દિવસ તે સપનું પૂરું થયું. તેને ન્યૂ જર્સીમાં એક કંપનીમાં નોકરી મળી ગઈ. એ દિવસ તેના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. આખું પરિવાર આનંદમાં હતું. પરંતુ માતાની આંખોમાં ખુશી સાથે થોડો ડર પણ હતો. મારો દીકરો હવે દૂર જઈ રહ્યો છે. વિનોદ જ્યારે અમેરિકા જવા તૈયાર થયો, ત્યારે તેણે પોતાની બેગમાં કપડાં, દસ્તાવેજો સાથે એક ખાસ વસ્તુ રાખી, જલારામ બાપાની નાની મૂર્તિ. માતાએ પૂછ્યું, બેટા, આ મૂર્તિ લઈ જઈશ? વિનોદ હસીને બોલ્યો, મમ્મી, બાપા સાથે રહેશે તો ક્યાંય એકલો નહીં લાગુ. એ શબ્દોમાં તેની શ્રદ્ધા સ્પષ્ટ દેખાતી હતી. ન્યૂ જર્સી પહોંચ્યા પછી શરૂઆતમાં બધું નવું લાગતું હતું. ઊંચી ઇમારતો, ઝડપથી દોડતું જીવન, અજાણી ભાષા. પરંતુ વિનોદે હિંમત હારી નહીં. તેણે પોતાના રૂમમાં એક નાનું મંદિર બનાવ્યું. રોજ સવારે ઉઠીને તે બાપાની પૂજા કરતો, ધૂપ કરતો અને પછી જ કામ પર જતો. રૂમમેટ્સ ક્યારેક હસતા, યાર, આ બધું અહીં કોણ કરે? પરંતુ વિનોદ ફક્ત સ્મિત કરતો. તેને ખબર હતી કે તેની તાકાત શું છે. કંપનીમાં તેનો સ્વભાવ સૌને ગમતો. તે શાંત, મહેનતુ અને ઈમાનદાર હતું. જે કામ આપો તે પૂરેપૂરું કરે. પરંતુ એક સમસ્યા હતી. કંપનીનો માલિક, તે ખૂબ કઠોર સ્વભાવનો હતો. તેના માટે કામ સિવાય કંઈ જ મહત્વનું નહોતું. સમય, ટાર્ગેટ અને પ્રોફિટ, આ ત્રણ જ તેની દુનિયા હતી. તેને કોઈની લાગણીઓ કે માન્યતાઓની કદર નહોતી. શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું. વિનોદ સમયસર ઓફિસ પહોંચતો, કામ કરતો અને સાંજે પાછો આવી ફરી પૂજા કરતો. પરંતુ એક દિવસ પરિસ્થિતિ બદલાઈ ગઈ. એ દિવસ સામાન્ય જ લાગતો હતો, પરંતુ વિનોદ માટે જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો હતો. એ સવારે વિનોદ થોડો મોડો ઉઠ્યો. રાત્રે મોડું કામ કરીને આવ્યો હતો, તેથી ઊંઘ વધુ આવી ગઈ. તેણે ઘડિયાળ જોઈ. ઓફિસ માટે મોડું થઈ રહ્યું હતું. તે ઉતાવળમાં તૈયાર થવા લાગ્યો. પરંતુ પછી તેની નજર મંદિર પર પડી. બાપાની મૂર્તિ સામે દીવો બુઝાઈ ગયો હતો. એક ક્ષણ માટે તે અટકી ગયો. મનમાં વિચાર આવ્યો, આજે પૂજા કર્યા વગર જાઓ. પણ તરત જ અંદરથી અવાજ આવ્યો, ના, પહેલા બાપા. તે ફરી બેઠો, દીવો કર્યો, પ્રાર્થના કરી. થોડા મિનિટો જ લાગ્યા, પરંતુ એ મિનિટો તેના માટે બહુ મહત્વના હતા. પછી તે ઝડપથી ઓફિસ તરફ દોડ્યો. પરંતુ જ્યારે તે ઓફિસ પહોંચ્યો, ત્યારે મોડું થઈ ગયું હતું. ઓફિસમાં પ્રવેશતા જ બધાની નજર તેના પર ગઈ. માલિક પહેલેથી જ ગુચ્છામાં હતો. તેણે ઊંચા અવાજમાં કહ્યું, કેમ તમે મોડા આવ્યા? વિનોદ શાંતિથી બોલ્યો, સર, મને માફ કરો, થોડું મોડું થઈ ગયું. પરંતુ માલિકને એ જવાબ પસંદ ન આવ્યો. તે વધુ ગુસ્સે થયો. વિનોદે ફરી માફી માંગી. પરંતુ હવે વાત હાથમાંથી નીકળી ગઈ હતી. માલિક બધાના સામે શેષ પાડવા લાગ્યો. એ શબ્દો વિનોદના દિલમાં સીધા વાગ્યા.
આખી ઓફિસ શાંત થઈ ગઈ. કોઈ બોલ્યું નહીં. બધાને ખબર હતી કે માલિકનો ગુચ્છો કેવી રીતે હોય છે. વિનોદના આંખોમાં પાણી આવી ગયું. પરંતુ તેણે પોતાને સંભાળ્યું. તે કંઈ બોલ્યો નહીં. તે ફક્ત ઊભો રહ્યો. પછી માલિકે અંતિમ શબ્દો કહ્યા. એ સાંભળીને જાણે સમય અટકી ગયો. વિનોદને વિશ્વાસ જ ન આવ્યો કે એક નાની મોડાશ માટે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તે ધીમે ધીમે ઓફિસમાંથી બહાર નીકળ્યો. હાથમાં તેની બેગ હતી અને અંદર બાપાની મૂર્તિ. બહાર ઠંડી હવા ચાલી રહી હતી. પરંતુ તેના દિલમાં જે વાવાઝોડું હતું તે વધુ તીવ્ર હતું. રસ્તા પર ઊભો રહીને તેણે આકાશ તરફ જોયું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મનમાં એક જ પ્રશ્ન, બાપા આ શું થયું? તે રાત્રે જ્યારે તેણે ઘરે ફોન કર્યો ત્યારે શબ્દો બોલવા મુશ્કેલ હતા. માતા પિતાને શું કહેવું કે તે નિષ્ફળ ગયું, કે અમેરિકાનું સપનું તૂટી ગયું. પરંતુ અંતે તેણે સત્ય કહ્યું. ઘરમાં શાંતિ સવાઈ ગઈ. કોઈએ તેને દોષ ન આપ્યો, પરંતુ દુઃખ તો હતું જ. વિનોદ એ રાત્રે પોતાના રૂમમાં એકલો બેઠો હતો. સામે બાપાની મૂર્તિ હતી. તેણે દીવો કર્યો અને લાંબા સમય સુધી કંઈ બોલ્યો નહીં, ફક્ત જોઈ રહ્યો. પછી ધીમે અવાજમાં બોલ્યો, બાપા, મેં ક્યારેય ખોટું નથી કર્યું. છતાં આ કેમ? એ પ્રશ્નનો જવાબ તરત ન મળ્યો. પરંતુ અંદર ક્યાંક શાંતિ ઉતરવા લાગી. એ રાત્રે વિનોદે એક મોટો નિર્ણય લીધો. તે નિર્ણય સહેલો નહોતો, પરંતુ જરૂરી હતો. તેણે નક્કી કર્યું કે હવે તે અહીં નહીં રહે. તે પાછો પોતાના દેશમાં જશે. ફરીથી શરૂઆત કરશે. ભલે નાની હોય, પરંતુ પોતાની મહેનત અને ભગવાનના આશીર્વાદ સાથે સવાર થઈ સૂરજ ઉગ્યો. પરંતુ વિનોદ માટે એ નવો દિવસ કંઈક અલગ હતો. તેણે પોતાની બેગ પેક કરી. છેલ્લીવાર રૂમમાં નજર ફેરવી. મંદિર પાસે ગયો. મૂર્તિ હાથમાં લીધી અને હળવેથી બોલ્યો, ચાલો બાપા, ઘરે જઈએ. વિનોદ પટેલ જ્યારે ભારત પરત ફર્યું ત્યારે એના દિલમાં મિશ્ર ભાવનાઓ હતી. એક તરફ નિષ્ફળતાનો સભરકો અને બીજી તરફ એક અજાણી શાંતિ. રાજકોટના બસ સ્ટેન્ડ પર ઉતરતા જ તેને લાગ્યું કે આ જમીન એની છે, આ હવા એની છે અને અહીંથી ફરી એક નવી શરૂઆત શક્ય છે. ઘરે પહોંચતા માતા પિતા દરવાજા પર ઊભા હતા. માતાએ એને ગળે લગાવી લીધું. આંખોમાંથી આંસુ અટકતા નહોતા. પિતાએ ધીમી અવાજમાં કહ્યું, બેટા, કંઈ ખોટું નથી થયું. કદાચ ભગવાને કંઈક વધુ સારું રાખ્યું હશે. વિનોદે ફક્ત માથું હલાવ્યું. કારણ કે એ શબ્દો સાંભળવા તો સરળ હતા, પણ અંદર જે તૂટ્યું હતું એ ફરી જોડવું સરળ નહોતું. પહેલા થોડા દિવસો વિનોદ માટે બહુ ભારે ગયા. પડોશીઓ અને સગા સંબંધી પૂછવા આવતા, અમેરિકા કેમ છોડ્યું, નોકરી કેમ ગઈ. કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા, તો કેટલાક ટકોરા મારતા. આજકાલના છોકરાઓને તક મળે તો પણ રાખી નથી શકતા. વિનોદ દરેક પ્રશ્નનો શાંતિથી જવાબ આપતો, પણ અંદરથી તે દરેક શબ્દને અનુભવતો. રાત્રે જ્યારે બધું શાંત થઈ જતું ત્યારે તે પોતાના રૂમમાં બેસી જલારામ બાપાની મૂર્તિ સામે દીવો કરતો અને લાંબા સમય સુધી મૌનમાં બેસી રહેતો. હવે તેની પ્રાર્થના બદલાઈ ગઈ હતી. પહેલાં તે સફળતા માગતો, હવે તે દિશા માગતો. થોડા દિવસ પછી વિનોદે નક્કી કર્યું કે તે ખાલી નહીં બેસે. તેણે પોતાના પિતાની સાથે બેઠકો કરી અને વિચાર્યું કે શું કરી શકે. પૈસા બહુ નહોતા, પણ હિંમત હતી. આખરે તેણે નક્કી કર્યું કે તે રાજકોટમાં એક નાનો ધંધો શરૂ કરશે. સામાન્ય કિરાણા અને સાથે થોડું સ્પેશિયલ આઇટમ્સ રાખીને. શરૂઆત બહુ નાની હતી. એક ભાડાનું નાનું દુકાન, થોડો માલ અને ઘણી આશા. પ્રથમ દિવસે જ્યારે તેણે દુકાન ખોલી ત્યારે તેણે દરવાજા પાસે જલારામ બાપાની મૂર્તિ મૂકી. ધૂપ દીવો કર્યો અને હાથ જોડીને કહ્યું, બાપા, હવે બધું તમારા પર છે. શરૂઆતના દિવસો સહેલા નહોતા. ગ્રાહકો ઓછા આવતા. વેચાણ નાનું હતું. કેટલાક દિવસો તો એવા લાગતા કે આખો દિવસ બેસી રહ્યા છતાં કંઈ કમાણી નથી થઈ. આસપાસની મોટી દુકાનો સામે તેની નાની દુકાન દેખાતી પણ નહોતી. કેટલાક લોકો ફરી ટકોરા મારતા, અમેરિકા ગયો અને અહીં નાની દુકાન. પરંતુ વિનોદે એક વાત નક્કી કરી હતી, તે હવે કોઈને જવાબ આપવાનો નથી. ફક્ત પોતાના કામથી જવાબ આપવાનો છે. તે દરરોજ સવારે સમયસર ઉઠતો, પૂજા કરતો અને પછી દુકાન ખોલતો. એક પણ દિવસ પૂજા છોડતો નહીં. ભલે વેચાણ થાય કે ના થાય. ધીમે ધીમે કંઈક બદલાવ આવવા લાગ્યો. વિનોદનો સ્વભાવ અને તેની ઈમાનદારી લોકોને દેખાવા લાગી. જે ગ્રાહક એકવાર આવ્યો તે ફરી આવતો.
તે દરેક સાથે સન્માનથી વાત કરતો. કોઈને ક્યારેય ખોટું વજન આપતો નહીં અને જે વસ્તુ સારી ન હોય તે વેચતો નહીં. લોકો કહેવા લાગ્યા, આ છોકરો સાસુ છે, અને એ શબ્દો જ તેની સૌથી મોટી કમાણી બન્યા. થોડા મહિનામાં તેની દુકાનમાં ગ્રાહકો વધવા લાગ્યા. નફો તો હજી મોટો નહોતો, પરંતુ એક વિશ્વાસ ઊભો થઈ રહ્યો હતો. વિનોદ હવે પહેલા કરતાં વધુ શાંત અને મજબૂત બની ગયો હતો. તેણે સમજ્યું કે જીવનમાં જે થાય છે તે હંમેશા આપણી સમજમાં નથી આવતું, પરંતુ તેનો કોઈ અર્થ જરૂર હોય છે. જ્યારે પણ તેને અમેરિકા યાદ આવતું, ત્યારે થોડું દુઃખ તો થતું, પરંતુ હવે દુઃખમાં કડવાશ નહોતી. તે ફક્ત એક પાઠ બની ગયો હતો. બીજી તરફ હજારો કિલોમીટર દૂર ન્યૂ જર્સીમાં એ જ કંપનીમાં પરિસ્થિતિ ધીમે ધીમે બગડવા લાગી હતી. જે કંપની પહેલા સારી ચાલી રહી હતી, તેમાં અચાનક સમસ્યાઓ ઊભી થવા લાગી. પ્રોજેક્ટ સમયસર પૂરા થતા નહોતા. ક્લાયન્ટ્સ નારાજ થવા લાગ્યા અને સ્ટાફમાં અસ્થિરતા વધી રહી હતી. ઘણા કર્મચારીઓ નોકરી છોડીને જતા રહ્યા. માલિક જે પહેલા આત્મવિશ્વાસથી ભરેલો હતો, હવે સતત ટેન્શનમાં રહેતો. તેને સમજાતું નહોતું કે શું ખોટું થઈ રહ્યું છે. એક દિવસ ઓફિસમાં બેઠો બેઠો તે જૂના રેકોર્ડ્સ જોઈ રહ્યો હતો. તેની નજર એક ફાઇલ પર પડી. વિનોદ પટેલ. થોડા પળો માટે તે અટકી ગયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે એક દિવસ ગુચ્છામાં તેણે એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારે તેને લાગ્યું હતું કે તે સાચો છે. પરંતુ હવે પરિસ્થિતિ જોઈને તેને શંકા થવા લાગી. શું મેં ખોટું કર્યું? આ પ્રશ્ન તેના મનમાં ગૂંજવા લાગ્યો. તેને યાદ આવવા લાગ્યું વિનોદનો શાંત સ્વભાવ, તેની મહેનત, તેની સમયપાલન અને સૌથી ખાસ તેની આંખોમાં દેખાતો વિશ્વાસ. તે બીજા કર્મચારીઓથી અલગ હતો. તે ક્યારેય ફરિયાદ કરતો નહોતો, ક્યારેય જવાબ આપતો નહોતો, ફક્ત કામ કરતો. માલિકને હવે સમજાતું હતું કે કદાચ તેણે એક એવો માણસને ગુમાવ્યો છે જે કંપની માટે બહુ કિંમતી હતો. દિવસો જતા રહ્યા અને કંપનીની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. નુકસાન વધતું ગયું. માલિક હવે રાત્રે ઊંઘી શકતો નહોતો. તે વારંવાર એ જ વિચાર કરતો, જો વિનોદ હોત તો કદાચ આ ન થાત. આ વિચાર હવે તેને અંદરથી ખાઈ રહ્યો હતો. તેને પોતાનો અહંકાર યાદ આવતો અને પસ્તાવો થતો. એક સાંજ તે ઓફિસમાં એકલો બેઠો હતો. બહાર વરસાદ પડી રહ્યો હતો. કાચ પર પડતા વરસાદના ટીપા વચ્ચે તેને પોતાની જ પ્રતિબિંબ દેખાતી હતી. થાકી ગયેલી, ચિંતિત. તેણે આંખો બંધ કરી અને પહેલી વાર સ્વીકાર્યું, હું ખોટો હતો. એ શબ્દો બોલતા જ તેના દિલ પરથી જાણે ભાર ઉતરી ગયું. પરંતુ સાથે જ એક નવી ચિંતા ઊભી થઈ. હવે શું? તેને ખબર હતી કે માત્ર પસ્તાવો પૂરતો નથી. કંઈક કરવું પડશે. તેને વિનોદને શોધવો પડશે. પરંતુ તે ક્યાં હશે? શું તે પાછો ભારત ગયો હશે? શું તે તેને માફ કરશે? આ બધા પ્રશ્નો તેના મનમાં ફરતા રહ્યા. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, તેને પ્રયત્ન કરવો જ પડશે. તે રાત્રે તેણે પોતાના કમ્પ્યુટર સામે બેસીને ભારત વિશે માહિતી શોધવાની શરૂઆત કરી. રાજકોટ, ગુજરાત એ નામો હવે તેના માટે અજાણ્યા નહોતા. તેણે ફ્લેટ્સ જોઈ, તારીખો ચેક કરી. થોડા સમય માટે તે અટક્યો. શું હું ખરેખર આ કરવા જઈ રહ્યો છું? પરંતુ પછી તેને પોતાની હાલત યાદ આવી અને વિનોદનો ચહેરો યાદ આવ્યો. તેણે કોઈ વધુ વિચાર કર્યા વગર ટિકિટ બુક કરી દીધી. સ્ક્રીન પર ટિકિટ બુક લખાયું ત્યારે તેના દિલમાં એક અજાણી લાગણી હતી. થોડી આશા, થોડી ગભરાટ. તેને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. પરંતુ તે જાણતો હતો કે આ પગલું જરૂરી છે. કદાચ આજ તેની ભૂલ સુધારવાનો એકમાત્ર રસ્તો હતો. અહીં રાજકોટમાં વિનોદ પોતાની નાની દુકાનમાં ગ્રાહકોને સેવા આપતો હતો. સંપૂર્ણ અજાણ કે હજારો કિલોમીટર દૂર કોઈ વ્યક્તિ તેના માટે જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ રહ્યો છે. અમુક દિવસો પછી રાજકોટના એરપોર્ટ પર એક વિદેશી માણસ ઉતર્યું. ચહેરા પર થાક, આંખોમાં અશાંતિ અને દિલમાં એક જ ઉદ્દેશ, વિનોદ પટેલને શોધો. ટેક્સીમાં બેઠો ત્યારે તેણે ડ્રાઈવરને કહ્યું, રાજકોટ શહેરમાં વિનોદ પટેલ નામનો યુવક શોધવો છે. ડ્રાઈવર થોડું આશ્ચર્યચકિત થયો. પરંતુ શહેર નાનું હોવાથી શોધ સરળ હતી. થોડા કલાકોની શોધખોળ પછી તેઓ એક નાની દુકાન આગળ અટક્યા. દરવાજા પર લટકતી પાટિયામાં લખેલું હતું, વિનોદ પ્રોવિઝન સ્ટોર. માલિક ધીમે પગલે અંદર પ્રવેશ્યો.
આ દુકાનમાં સામાન્ય ગોઠવણી હતી. પણ એક ખૂણે નાનું મંદિર ઝળહળતું હતું. જલારામ બાપાની મૂર્તિ સામે દીવો બળતો હતો. કાઉન્ટર પાછળ ઊભેલો વિનોદ ગ્રાહક સાથે શાંતિથી વાત કરી રહ્યો હતો. તેની નજર જ્યારે સામે ઊભેલા માણસ પર પડી, ત્યારે એક પળ માટે તે સ્થિર થઈ ગયો. એ જ માણસ, એ જ ચહેરો, જેને ક્યારેક બધાના સામે તેને અપમાનિત કર્યો હતો. થોડી ક્ષણ માટે બંને વચ્ચે મૌન છવાઈ ગયું. પછી માલિક ધીમા અવાજમાં બોલ્યો, વિનોદ, મને માફ કરી દે. 3 શબ્દો બોલતા તેની આંખો ભીની થઈ ગઈ. આખી ઓફિસમાં ક્યારેય ન ઝૂકનાર એ માણસ આજે એક નાની દુકાનમાં ઊભો રહી માફી માંગતો હતો. વિનોદે કંઈ બોલ્યું નહીં. તેણે ફક્ત શાંતિથી તેની વાત સાંભળી. માલિક આગળ બોલ્યો, મેં તે દિવસે મોટી ભૂલ કરી. તું સાચો હતો અને આજે મારી કંપની તૂટી રહી છે. વિનોદ થોડો સમય મૌન રહ્યો. પછી ધીમેથી બોલ્યો, જે થયું તે બાપાની ઈચ્છા હતી. હું તમને દોષ નથી આપતો. આ શબ્દોમાં કોઈ અહંકાર નહોતો. ફક્ત શાંતિ હતી. માલિકને આ સાંભળીને વધુ પસ્તાવો થયો. તેણે વિનોદને વિનંતી કરી, મારે તને એક જગ્યાએ લઈ જવું છે, જ્યાંથી તને શક્તિ મળે છે. બીજા દિવસે બંને વીરપુર પહોંચશે. જલારામ બાપાના મંદિરમાં ભક્તોની ભીડ હતી. પરંતુ એ ભીડ વચ્ચે એક અજાણી શાંતિ હતી. માલિક પહેલીવાર આ અનુભવ કરી રહ્યો હતો. વિનોદે બાપાના દર્શન કર્યા, આંખો બંધ કરીને પ્રાર્થના કરી. માલિક પણ તેની બાજુમાં ઊભો રહી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને અંદરથી હળવો બનાવી રહી છે. મંદિર બહાર નીકળ્યા પછી માલિકે વિનોદનો હાથ પકડીને કહ્યું, મહેરબાની કરીને પાછો આવી જા. મને તારી જરૂર છે. અમારી કંપનીને તારી જરૂર છે. વિનોદ થોડો વિચારમાં પડી ગયો. એક બાજુ તેની મહેનતથી ઊભો કરેલો ધંધો અને બીજી બાજુ એક નાની તક, નવી તક. તેણે ફરી બાપાની મૂર્તિ તરફ જોયું, જાણે અંદરથી જવાબ શોધતો હોય. થોડા ક્ષણ પછી તેણે શાંતિથી કહ્યું, જો બાપાની ઈચ્છા હશે તો હું આવીશ. કેટલાક દિવસો પછી વિનોદ ફરી અમેરિકા ગયો. પણ આ વખતે એક કર્મચારી તરીકે નહીં, પરંતુ એક મેનેજર તરીકે. એ જ ઓફિસ, એ જ લોકો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. વિનોદની ઈમાનદારી અને નેતૃત્વથી કંપની ફરી ઊભી થવા લાગી. નુકસાન ઓછું થયું, કામ ગોઠવાયું. ધીમે ધીમે કંપની ફરી પ્રોફિટમાં આવી. સૌથી મોટો બદલાવ માલિકમાં આવ્યો. હવે તે દરરોજ ઓફિસમાં એક નાનું મંદિર પાસે દીવો કરતો. કામ શરૂ કરતા પહેલા માથું ઝુકાવતો. તેને સમજાઈ ગયું હતું કે ફક્ત બુદ્ધિ અને પૈસા નહીં, પરંતુ શ્રદ્ધા અને માનવતા પણ જરૂરી છે. આ રીતે એક દિવસ થયેલું અપમાન આખરે આશીર્વાદ બની ગયું. કારણ કે જ્યાં સાચી ભક્તિ હોય છે, ત્યાં તે જીત સત્યની જ થાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે રચાયેલ છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદોમાં ક્યાંક કલ્પનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ, સમાજ, દેશ અથવા ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે અપમાન કરવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. અહીં દર્શાવેલ ભક્તિ અને ધાર્મિક વાતો વ્યક્તિગત શ્રદ્ધા અને માન્યતાઓ પર આધારિત છે. દર્શકોને વિનંતી છે કે આ સ્ટોરીને માત્ર એક પ્રેરણાત્મક અને ભાવનાત્મક કથાનક તરીકે સ્વીકારો અને કોઈ પણ પ્રકારની ધાર્મિક અથવા સામાજિક તુલના તરીકે ન લો. આભાર. કોમેન્ટમાં જય જલારામ બાપા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.